બોર્ડ એક્ઝામ 2027નો ટાર્ગેટ અને એમાં પણ વિજ્ઞાનમાં 80માંથી 110% પોસિબલ છે. HRS હું હર્ષિલ સગર આપ સર્વે લોકોનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં તમને એ કીધું ભાઈ આજનો આ લેક્ચર છે ને એ રાતના 1 વાગે શૂટ થાય છે. ઓલમોસ્ટ 1+ થઈ ગયું. તમને જો કદાચ ખોટું લાગતું હોય એ બી બતાવી દઉં. ઓલમોસ્ટ 1:18 થઈ ગઈ છે અને ઓલમોસ્ટ 1:18 થઈ ગઈ છે એનું કારણ એટલા માટે કે નક્કી કર્યું છે કે HRSને વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે. HRS ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધા માટે કામ કરશે. પહેલા 3 દિવસ સોમ, મંગળ, બુધ વિજ્ઞાન લેક્ચર આવશે. ગુરુ, શુક્ર, શનિ એમાં ગુરુ અને શુક્રવારે ઇંગ્લિશ આવશે. શનિવારે મેથ્સ, રવિવારે સમાજ, ગુજરાતી, હિન્દી આ લેક્ચર આવવાના છે. એમાં વિજ્ઞાન અને અંગ્રેજી મારા પોતાના ફેવરેટ, એટલે કોઈ એક લેક્ચર હું તમને ડિટેલમાં ભણાવીશ. આજના લેક્ચરમાં હું તમને ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો બધા IMP આપવાનો છું. આ ચેપ્ટરમાંથી જેટલું બી પૂછાય છે બધાના IMP જો 2 માર્ક્સમાં નીકળે તો 2 માર્ક્સનું, 3 માર્ક્સના નીકળે તો 3 માર્ક્સના, 4 માર્ક્સના નીકળે તો 4 માર્ક્સના IMP બધા IMP આપી દઈશ. આ લેક્ચર છે પ્રથમ સત્રની પરીક્ષા માટે બી કામ લાગશે. તમારી પ્રથમ સત્રની પરીક્ષા હોય એમાં બી કામ લાગશે. બોર્ડની પરીક્ષા હશે ને 2027ની એના માટે બી આજનો લેક્ચર બહુ જોરદાર છે. લેક્ચર બહુ મોટો નથી, 10 થી 12 મિનિટનો લેક્ચર છે, પણ આ 10 થી 12 મિનિટમાં તમને એવી વસ્તુ આપીશ ને યાર ખરેખર યાદ રાખશો. મારે અત્યારે ધોરણ 9, 10, 11 કોમર્સ, 11 સાયન્સ, 11 આર્ટ્સ બધાના લેક્ચર બનાવવાના છે. મગજમાં ફિક્સ કર્યું છે કે HRSને વન સ્ટોપ સોલ્યુશન બનાવીશ. આ HRSની જર્ની મેં ગયા વર્ષે શરૂ કરી હતી ઓનલાઈનમાં. છેલ્લા 4 વર્ષથી હું ઓફલાઈનમાં ભણાવી રહ્યો છું. મારા મેઇન સબ્જેક્ટ વિજ્ઞાન અને અંગ્રેજી છે, પણ છેલ્લા ગયા વર્ષે જ મેં HRS એજ્યુકેશનની સ્થાપના કરી હતી. હમણાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે આપણું 1 વર્ષ પતી જશે અને ગયા વર્ષે મેં ઓનલાઈન સ્ટાર્ટ કરી હતી. 6,000 કરતાં વધારે લોકોએ સાથ આપ્યો આપણને ખાલી 7 થી 8 મહિનામાં. એ દરેક લોકોના સપોર્ટના લીધે HRSને મોટિવેશન મળ્યું છે કે ગમે તે થાય HRS ખૂણે સુધી પહોંચશે અને એવી મહેનત કરાવશે કે ખરેખર બધા લોકો યાદ રાખશે. પણ આજના લેક્ચરમાં મારે તમને આપવું છે ચેપ્ટર નંબર 1. બધા ટાઈમ નથી બગાડો. જે લોકો પહેલી વાર નવા હોય ને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે બોર્ડની તમારી છેલ્લી એક્ઝામ હતી આ HRS તમને સાથ આપશે અને ખાલી એક વિષય માટે નહીં, બધા વિષય માટે. આ વિષય તમારો ફેવરેટ છે એટલા માટે ડિટેલમાં બધું ભણાવીશ. બાકી ગણિત અને બીજું સમાજ અને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આ બધામાં IMP તો તમને આપી શકતે. બાકી વન સ્ટોપ સોલ્યુશન 100% બનાવીશ. આજનો લેક્ચર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો આટલું જ કરવાનું છે. ઓલ IMP વન શોટ બધું જ વસ્તુ એક લેક્ચરમાં આપી દઉં છું. પણ હા, એની પહેલાં મારી બધી જ અપડેટ આપણા વોટ્સઅપ ચેનલમાં આવી જવાની છે. IMP PDF છે, IMP નોટ્સ છે સર ક્યાંથી લેવાની, પછી MCQ ક્યાંથી લેવાના, હેતુલક્ષી ક્યાંથી લેવાના, લેક્ચર બધા ક્યારે આવવાના છે, આટલી બધી અપડેટ ક્યાંથી મળવી. તો વોટ્સઅપ ચેનલ બની ગઈ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જાજો, કારણ કે એમાં બધી આપણને અપડેટ મળતી રહેશે. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ધોરણ 10નું વિજ્ઞાનનું આપણે બોર્ડ એક્ઝામ 2027 માટેનું કામનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મારો અવાજ આજે બહુ ધીમો લાગતો હશે, કદાચ આટલો રાતે જો શૂટ કરતા હોય તો ધીમું જ બોલવું પડે, ઓબ્વિયસલી વાત છે. બાકી અવાજ એવો છે એનર્જીવાળો કે ખરેખર દરેક લોકો જાગી જાય. તો ચેપ્ટર નંબર 1 રાસાયણિક સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો. આ ચેપ્ટરની અંદર કેટલી વસ્તુ આપણે IMP છે, કેટલી વસ્તુ કરવા જેવી છે, પણ એની પહેલાં બોર્ડની પરીક્ષાનો ગુણભાર તો જાણીએ કે આ ચેપ્ટર આપણે કરીએ છીએ પણ ચેપ્ટરમાંથી પૂછાય છે કેટલા માર્ક્સનો. તો સૌથી પહેલાં તમે ધ્યાનથી જો, આ ચેપ્ટરનો ગુણભાર છે ને 5 માર્ક્સનો છે. બોર્ડની પરીક્ષામાંથી 5 માર્ક્સનો નીકળે કે જેમાંથી 2 માર્ક્સનો એક સવાલ નીકળશે અને 3 માર્ક્સનો એક સવાલ નીકળશે. હજી હું કહું છું ભાઈ લખતા જાઓ, કારણ કે આ લેક્ચર તમને કામ લાગશે. બધી વસ્તુ લખેલી હશે ને તો બધી વસ્તુ યાદ હશે. બાકી સ્ક્રીનશોટ ના પાડતા, સ્ક્રીનશોટ પાડશો તો બધું મોબાઈલમાં જ રહેશે. એના કરતાં લખતા જશો, ટીક કરતા જશો, બધું યાદ રહેશે, મગજમાં ફિક્સ બી થશે. એટલે સ્ક્રીનશોટ કરતાં તમે લખવાનું વધારે રાખજો. ચાલો સૌથી પહેલાં યાદ રાખજો કે વિજ્ઞાનની ખાલી IMP નહીં આપવું. હું HRS હર્ષિલ સર કોઈ દિવસ વિજ્ઞાનની ખાલી IMP આપીને છૂટો નહીં પડી જાઉં. આ વિજ્ઞાનની IMP તો નહીં, પણ ડિટેલમાં લેક્ચર્સ લઈશ. એક વસ્તુ તમને ડિટેલમાં ભણાવીશ. આમાંથી જેટલી બી વસ્તુ કામની લાગશે કે આ સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાય જ, સંયોગીકરણ પૂછાય જ, વિઘટન પૂછાય જ, તો એવા સવાલ હું જાતે ભણાવીશ ને એવી ટ્રીક આપીશ ને ભાઈ તમારાથી ભૂલાશે નહીં. હું તમને ચેલેન્જ આપી કે ભૂલીને બતાવો, એવી રીતના હું ભણાવીશ. એટલે ખાલી હું IMP લઈને IMP આપીને છૂટો નહીં પડી જાઉં. આ વિજ્ઞાન તમને ડિટેલમાં બધું ભણાવીશ. વિજ્ઞાન ઇંગ્લિશ મારો પોતાનો ફેવરેટ છે, એવી રીતના ભણાવીશ ને કે તમે ભૂલી નહીં શકો. એટલે HRS સર સાથે તમે જોડાયેલા રહેજો. પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બાકી હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ આજનો લેક્ચર. ચેપ્ટર નંબર 1 માંથી 2 માર્ક્સના કેટલા IMP નીકળે છે મેં તમને કીધું કે 2 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી નીકળે અને 3 માર્ક્સનો ક્વેશ્ચન નીકળે. તો સૌથી પહેલાં 2 માર્ક્સમાં મારે સર કયા કરવાના, અહીંયા જેટલી બી વસ્તુ ટીક કરું છું ને એટલે તમે યાદ રાખજો. અને એમાં બી મારે સૌથી પોતાના ફેવરેટ આપીશ IMP. પહેલો સવાલ, ખોરાપણું એટલે શું, તેને અટકાવવાના ઉપાયો લખો. પણ સર ખોરાપણું છે, જો હું ડિટેલ લેક્ચર તો લાવીશ જ, પણ હું તમને થોડીક વાત કરું. ખોરાપણું શું છે સર? તૈલી કે ચરબીયુક્ત ખોરાક હોય ને, કયો ખોરાક? તૈલી કે ચરબીયુક્ત ખોરાક. એને હવામાં તમે લાંબો સમય સુધી ખુલ્લો રાખો ને એ ખોરાક બગડી જાય. સર આ વાત મેં સાંભળી છો, આ ખોરાક બગડી જાય છે. એ ખોરાક બગડવું કામ? કારણ કે સર એને હવામાં રાખ્યો. હવે એને અટકાવવું છે તમારે, તો અટકાવવા માટે શું કરશો? તો
એન્ટીઓક્સિડન્ટ વાયુ તમે ભણી ગયા છો, નાઇટ્રોજન વાયુ આવે, નાઇટ્રોજન વાયુ તમે ભરવામાં આવે છે. એટલા માટે ક્યારેક એવું બી પૂછે કે શા માટે તેલ અથવા તો ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે? 2 માર્ક્સનો સૌથી મોસ્ટ ટાઈમ સવાલ છે, મેં પહેલા નંબરે મૂક્યો છે. અહીંયા મેં તમને ટોપ 5 આપ્યા છે, એમાં પહેલા નંબર વાળો ક્વેશ્ચન છે, બોર્ડની પરીક્ષામાં 100% પૂછે ને એવો છે. કયો? તો ખોરાપણું એટલે શું, તેને અટકાવવાના ઉપાયો. બોર્ડમાં જરીક ટ્વિસ્ટ કરીને શું પૂછી શકે કે શા માટે તેલ કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થ સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે? અને હજી એક વસ્તુ કે ખોરાપણું છે ને એને તમે રેન્સિડિટી કહો છો. શું કહો છો? યાદ રાખજો આ શબ્દ, રેન્સિડિટી. ખોરાપણુંનું બીજું નામ છે રેન્સિડિટી. એટલે આ શબ્દ બી યાદ રાખજો કે રેન્સિડિટી એટલે શું, એવું બી પૂછે ને તો આ જ જવાબ આવે, ખોરાપણું વાળો. બરાબર. તો પહેલો સવાલ આવડો થઈ ગયો. આપણો બીજો સવાલ, એક્સ. બોર્ડની પરીક્ષામાં અવારનવાર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે અને મોસ્ટ ટાઈમ પછી HRS ને આગળ વાળો સવાલ છે કે એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. શું કીધું? એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો હવે આપણને 2 ક્વેશ્ચન પૂછે, A અને B સ્વરૂપ. પહેલું કે તેનું નામ જણાવો અથવા તો તેનું સૂત્ર લખો. તેનું નામ અને સૂત્ર લખો. સર ધોળવા માટે કોણ વપરાય? સર કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય. તેનું નામ અને સૂત્ર લખી દેવાનું અને તેની પાણી હારે પ્રક્રિયા લખી દેવાની કે CaO હોય એ પાણી હારે પ્રક્રિયા કરે તો શું બનાવે? CaOH twice 4 ચૂરો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મારા ભાઈ. તો એ વસ્તુ તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ બી છે. ક્યારેક આપણને 2 માર્ક્સમાં ને ક્યારેક આપણને 3 માર્ક્સમાં આ જ ક્વેશ્ચન જોવા મળે છે. લાસ્ટ સવાલ તમે કરી નાખજો. ચાલો સવાલ નંબર 3. સવાલ નંબર 3 છે તફાવત આપવાનો છે. તફાવત આની અંદર કેવું છે કે ઉષ્માક્ષેપક અથવા ઉષ્માશોષક પ્રક્રિયા. કયો? ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. ક્યારેક આપણને એમ બે કે ટૂંકમાં સમજાવો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માશોષક પ્રક્રિયા. તફાવત ના બી પૂછે એવું કે ટૂંકમાં સમજાવો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માશોષક પ્રક્રિયા. સર ઉષ્માક્ષેપક કોને કહેવાય? ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય એને ઉષ્માશોષક કહેવાય. એક્ઝામ્પલ લખી દેવાનું, તમને 2 માંથી 2 માર્ક્સ મળી જાય. તો આ સવાલ બી તમારા માટે બહુ કામનો છે. સવાલ નંબર 3 અહીંયા થઈ ગયા છે. ચોથો સવાલ બોર્ડની પરીક્ષામાં અવારનવાર આવડો પૂછાતો છે, સંયોગીકરણ પ્રક્રિયા વાળો, કે જેનું જે એક્ઝામ્પલ છે X વાળું. તો સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવવાની છે. ચોથા નંબરની છે. અને છેલ્લો સવાલ, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ કે જેનું નામ છે X. આ X ને હવામાં તમે ગરમ કરો તો તે કાળા રંગનું બની જાય છે. ભાઈ આ સવાલ તમે મને કોમેન્ટમાં કહેજો, સર આ X કયો હશે? મને ખાલી કોમેન્ટમાં એટલે મને લાગે કે તમે એક્ટિવ છો કે નહીં. X ને હવામાં ગરમ કરવામાં આવે તો એ કાળા રંગનું બને છે. તથા તત્વ X તેમજ બનતા કાળા રંગનું જે સંયોજન છે એનું નામ આપવાનું છે તમારે. આ જે X છે એનું નામ આપો અને જે છેલ્લે બનશે કાળા રંગનું એનું બી તમે મને નામ આપો. તો આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ છે ભાઈ. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. તો અહીંયા મેં તમને ટોપ 5 ક્વેશ્ચન આપ્યા છે. ટોપ 5 ક્વેશ્ચન એવા છે, આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે કામના ક્વેશ્ચન છે. બરાબર. તો 2 માર્ક્સ માટે આટલી વસ્તુ સૌથી પહેલા ફોકસ કરી દેજો. આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. ચાલો સર હવે 3 માર્ક્સ માટે કામનું, તો ચેપ્ટર નંબર 1 માંથી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન નીકળે છે બોર્ડમાં. તો એના માટે કામનું સૌથી પહેલા ભાઈ મારા ભાઈ વિઘટન. વિઘટનને મૂકતા જ નહીં મારા ભાઈ. વિઘટન એવું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક ખાલી એક જ હોય પણ આ એક પ્રક્રિયકનું વિઘટન થઈને એકમાંથી કેટલા બને? તો 1 કરતાં વધારે, 2 કરતાં વધારે, 3 કરતાં વધારે. નિપજનું કાંઈ ઠેકાણા ન હોય પણ હંમેશા એ યાદ રાખજો, 1 ની હોય, 2 ની હોય, 2 કરતાં વધારે હશે. 2 કે 2 કરતાં વધારે હશે એટલે પ્રક્રિયક એક જ પણ નિપજ 2 અથવા 2 કરતાં વધારે. ધેટ્સ કોલ વિઘટન. તો વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર હતા, ખબર છે આપણને બધાને? ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. આ 3 પ્રકાર છે. 3 પ્રકાર આપણને કેવી રીતના પૂછાય? તો એવી વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપો. બોર્ડની પરીક્ષામાં કેવું પૂછે ભાઈ? આ બોર્ડની પરીક્ષાનો ક્વેશ્ચન છે કે એવી વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપો કે જેમાં ઉર્જા કયા સ્વરૂપે મળે? તો ઉર્જા તમારી ઉષ્મા સ્વરૂપે મળે, પ્રકાશ સ્વરૂપે મળે અને વિદ્યુત સ્વરૂપે મળે. એટલે વિઘટન પ્રક્રિયાના 3 પ્રકારના ઉદાહરણ તમારે વ્યાખ્યા લખી દેવાના. 3 પ્રક્રિયાના ઉદાહરણ વ્યાખ્યા લખી દેવાના એટલે તમને 3 માંથી 3 માર્ક્સ બેઠા મળે. આ વિઘટન પ્રક્રિયાનો સવાલ મોસ્ટ ટાઈમ છે બોર્ડની પરીક્ષામાં પૂછે. કે સિમ્પલ રીતે પૂછે કે તમને જરીક બોર્ડમાં ફેરવીને પૂછી શકે. એટલે આ સવાલ તમારા માટે કામનો છે. ચાલો નેક્સ્ટ, વિસ્થાપન પ્રક્રિયા. ભાઈ વધુ ક્રિયાશીલ તત્વો હોય ને મારા ભાઈ ઓછા ક્રિયાશીલ તત્વોનું સ્થાન લઈ લે, ધેટ્સ કોલ્ડ વિસ્થાપન. વિસ્થાપનના કેટલા પ્રકાર? 1 અને 2. એક વિસ્થાપન ને દ્વિવિસ્થાપન. એમાં પણ ખાસ રાખજો, દ્વિવિસ્થાપન તમારી પરીક્ષામાં 100% મોસ્ટ ટાઈમ છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો સવાલ છે. નેક્સ્ટ ટૂંક નોંધ લખો. જો આપણે એક તો આવી ગયું ખોરાપણું કે જેને આપણે શું કીધું? રેન્સિડિટી. શું કીધું? રેન્સિડિટી. અને સારણ. સારણ ક્યારે ઇંગ્લિશમાં પણ પૂછાતું નથી પણ હું તમને કહી દઉં છું, કોરોઝન. શું કહેવાય એને? કોરોઝન અથવા આને ઝબી કહી શકો, કોરોઝન. બરાબર. એટલે કોરોઝોન એવું ક્યારે ઇંગ્લિશમાં નહીં પૂછાય પણ સારણ યાદ રાખજો ને. ખોરાપણ શું કહેવાય? રેન્સિડિટી. બાપરે વરસાદ શરૂ થઈ ગયો છે. બાકી ડોન્ટ વરી, અત્યારે આપણે આની ઉપર ફોકસ કરો. મેં તમને અહીંયા કેટલા ક્વેશ્ચન આપ્યા? 1 2 ને 3 ક્વેશ્ચન અહીંયા આપ્યા. કેટલા માર્ક્સના? 3 માર્ક્સના. તો આ 3 માર્ક્સના સૌથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આવે. સૌથી પહેલા કયો કીધો મેં તમને? વિઘટન વાળો. પછી કયો કીધો?
વિસ્થાપન વાળો, પછી કયો કીધું સારણ અને ખોરાપણ વાળો. હું તમને અત્યારે મારું પર્સનલ ફેવરેટ આપી દઉં છું કે જે હું મારી એક્ઝામ જે ટ્યુશનમાં હું લેતો એની અંદર પૂછતો જ હોય, અને એ છે રેડોક્સ, કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન. આવું તમને તફાવત સ્વરૂપે પૂછે કે ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત આપો, ઓક્સિડેશન અને રિડક્શનનો આપો તફાવત આપો. તો એ રેડોક્સ પ્રક્રિયા છે ને, એ રેડોક્સ પ્રક્રિયાની અંદર ખબર છે આપણને કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય એને શું કહેવાય? રેડોક્સ. તો એની અંદર આપણને એમસીક્યુ બી ક્યારેક ને ક્યારેક પૂછાઈ જાય. સર આ ચેપ્ટરમાં એમસીક્યુ નીકળતા જ નથી, પણ ક્યારેક મારા ભાઈ બોર્ડવાળા આપણને એમ કે 5 માર્ક્સનું વેટેજ છે, તો એ લોકો નીચે છે તો એક વાર ચેન્જ બી કરી શકે, બાકી રાખે 5 જ માર્ક્સ, રાખે 5 જ માર્ક્સ આખાના. ક્યારેક 2 માર્ક્સનું ક્વેશ્ચન ના કાઢે ને એમસીક્યુ કાઢે તો એમસીક્યુ કાઢે, એટલે બાકી નીકળતો નથી. પણ ક્યારેક યાદ બી રાખો ને કે રેડોક્સ કોને કહેવાય. એટલે રેડોક્સ પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે. છેલ્લો HRS તમને એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા આપી છે તમને કોઈક, જો હવે આ 3 અક્ષરનો થયો બધો નીકળી ગયો. હવે તમને એક હિન્ટ આપું છું કે કેવી રીતના બોર્ડવાળા પૂછીએ કે રાસાયણિક પ્રક્રિયા આપી હોય, આપણને એવું કે તમે એને સંતુલિત કરો. શું કરો? સંતુલિત કરો. અથવા તો કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એ તમે મને જણાવો. કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણને આપી જોઈએ, એમાં પૂછે કે કોનું ઓક્સિડેશન થયું કે કોનું રિડક્શન થયું, એટલે કે રેડોક્સ વાળો જ ક્વેશ્ચન થાય. એટલે આવું તમને બોર્ડની પરીક્ષાવાળા પૂછી શકે છે. એટલે આવી વસ્તુ ઉપર ધ્યાન આપવાનું. બાકી આ 3 વર્ષનો મેં તમને સવાલ આપી દીધા છે. બાકી HRS સર વિજ્ઞાનના ઓલ IMP આપી તો દીધા જ છે, પણ હવે જેટલી બી વસ્તુ મેં તમને આપી ડિટેલમાં યાદ રહી જાય ને એવી રીતના હું સમજાવીશ. જેટલી બી વસ્તુ મેં તમને આપી ને, હવે એના 1 શોટ લેક્ચર તમને લાવી દે. અહીંયા 1 શોટમાં બધું IMP આપી દીધું, પણ હવે હું ખાલી IMP આપીને છૂટો નહીં પડી જાઉં. વિજ્ઞાન તમને મગજમાં ફિટ થઈ જાય ને એકદમ એવી રીતના હું ભણાવીશ. એટલે હું એવા IMP લેક્ચર લાવીશ કે ધારો કે હું તમને એમ કહું કે વિઘટન પૂછાય જ છે, વિઘટનનો સવાલ તમારી પરીક્ષામાં પૂછાય જ છે, તો વિઘટનનો એક મસ્ત લેક્ચર લાવીશ, એક જ ખાલી 5 થી 10 મિનિટનો. અને લેક્ચરમાં તો નાખો સમજી દઈશું વિઘટન. ધારો કે પછી હું તમને કોઈ ખોરાપણું પૂછાય જ છે, તો એવી રીતના ટ્રીક આપીશ કે યાદ રહે જ જાય મગજમાં, એવો એક લેક્ચર લાવી દઈશ. એટલે તમને મગજમાં બધું ફિટ થાય. કારણ કે HRS તમને ખાલી IMP નહીં આપે, વિજ્ઞાન અને ઇંગ્લિશ તો ડિટેલમાં બધું ભણાવીશ, કારણ કે એ મારા પોતાના ફેવરેટ સબ્જેક્ટ. બાકી આજનો લેક્ચર અહીંયા સુધી રાખું જ છું. છેલ્લે જ્યારે મારે હિન્ટ આપી દઉં છું, હું બધા લેક્ચરમાં છેલ્લે એક હિન્ટ આપીશ. આજના જ લેક્ચરની છેલ્લી હિન્ટ એવી છે મારી કે ખાસ યાદ રાખજો, ચેપ્ટર નંબર 1 ના ચોપડીના જેટલા બી પ્રયોગો છે ને મારા ભાઈ, કારણ કે આની એક્સ અને વાય જેવું બહુ પૂછાય છે. ચોપડીના જેટલા બી પ્રયોગો છે ને એક્સ અને વાય જેવું બહુ પૂછાય, એટલે એ ચોપડીના પ્રયોગોમાં રાસાયણિક સૂત્ર તમને આપ્યા છે અને નામ આપ્યા છે, કેવો રંગ થઈ જાય ને બધું. તે વસ્તુ કામની છે, પણ સર મને ખબર કેમ પડે કઈ વસ્તુ કામની છે, તો હું મારા ભાઈ નાના શોર્ટ્સના સ્વરૂપે હું તમને કહેતો જ દઈશ. બાકી પ્રયોગો પર વધારે ફોકસ કરજો. હું નાના એક મિનિટની રીલ બનાવી દઈ, એમાં હું તમને કીધી દઈશ કે આવડો પ્રયોગ છે ને તમારી પરીક્ષા મોસ્ટ ટાઈમ છે, એમાં એક્સ અને વાય સ્વરૂપે આવું પૂછાઈ શકે. બાકી આજનો લેક્ચર કે જેમાં મેં તમને 2 માર્ક્સ અને 3 માર્ક્સનો બધા આપ્યા. આ 3 માર્ક્સમાં તમારે સૌથી વધારે આટલી વસ્તુ કરવાની છે કે બોર્ડમાં પૂછાય, 2 માર્ક્સ માટે તમારે આટલી વસ્તુ કરવાની છે. બાકી આજનો લેક્ચરને આપણે ફિનિશ કરીએ છીએ. અને મેં તમને જે વાત કરી કે અત્યારે જ તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપી છે. ઇન્સ્ટાગ્રામમાં જો તમે હોય તો સબસ્ક્રાઈબ કરીને ફોલો કરી શકો. બાકી વોટ્સઅપ ચેનલ તમારા માટે બધા માટે કામની છે કે જેમાં IMP PDFs એની લિંક મૂકતો રહીશ, એ તમે PDF ને ડાઉનલોડ કરી શકો. કારણ કે હેતુલક્ષી આપણે જે 24 માર્ક્સનું હેતુલક્ષી છે એ બી પ્રેક્ટિસ કરવાની. તો બધી પ્રેક્ટિસ કરવા માટે બી IMP જેટલી બી PDF હશે એ આપણે વોટ્સઅપ ચેનલમાં હું તમને આપતો રહીશ. એટલે વોટ્સઅપ ચેનલમાં જોઈન થવાનું ભૂલતા નહીં. બાકી આજનો લેક્ચર અહીંયા સુધી રાખું છું. મળીએ છીએ નવા લેક્ચરમાં. દરેક લોકો જય હિન્દ, જય ભારત, બાય બાય.